इंडियन ग्रुप 07 मानव सेवा फाउंडेशन में आपનું हार्दिक स्वागत है। तो आज આપણે ફરી જવાનું છે બારખારી ગામમાં। તો આ કરીને ત્રીજો મહિનો છે, તો ટીમ સાથે આપણે બારખારી ગામ જવા માટે નીકળી ગયા છે। અને મારા ઇન્ડિયન ગ્રુપના ભાઈઓનો ખૂબ ખૂબ આભાર, જે ખૂબ જ એવો સારો એવો સપોર્ટ કરે છે અને ખૂબ સહકાર આપે છે। અને બધાના સહકારના લીધે જ આજે આટલું સરસ સુંદર એવું સેવા કાર્યનું કામ આપણે કરી રહ્યા છે બધાના સપોર્ટથી। અને આગળ પણ આમ જ બધા ભાઈઓને વિનંતી છે કે આવો સપોર્ટ કરતા રહેજો। તો આપણે આજે 6 ઘર થયેલા છે, તો આગળ બીજા પણ ઘણા બધા આપણા બાજુ એવા નિરાધાર ઘરો આવેલા છે, તો એમને પણ આપણે આ રીતે બધાના સહકારથી સેવા પૂરી પાડીશું। અને જે ભાઈએ આપણી સમાજ સેવાની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી। બારખારી ગામમાં આપણે પહોંચી ગયા છે દોસ્તો। તો તમે જોઈ શકો છો કુદરતી વાતાવરણ। બારખારી ગામમાં આપણે પહોંચી ગયા છે, પણ હવે અહીંયાથી કાચો રસ્તો છે, તો થોડું શાંતિથી જવા દેવું પડશે। તમે જોઈ શકો છો બારખારી ગામમાં રસ્તો કેવો છે। ચોમાસામાં વધારે તકલીફ પડે છે અહીંયા। હવે અહીંયા આપણે ગાડી ઊભી રાખી દીધી છે અને હવે અહીંયાથી ડુંગર પર જવાનું છે, તો હવે આપણે ચાલતા ચાલતા જવું પડશે। તો હવે અમે નીકળી ગયા છે ડુંગર પર બેનના ઘરે જવા માટે। બેનના ઘરે આપણે પહોંચી ગયા છે દોસ્તો, પણ બેન ઘરે નથી। બેન ડુંગરમાં ગયા છે શાક વારવા માટે। તો આપણે કીધું નહોતું કે આજે આવવાના છે એમ, તો અમે આવી ગયા છે। તો હવે બેનની રાહ જોઈએ છે, બેન આવશે પછી બેનને આપણે અનાજ કણિયાનું આપીને પછી આપણે નીકળીશું અહીંયાથી।
તો બેન ડુંગર ગયા હતા એ આવી ગયા છે અને બીજી એક નાની બાળકી છે એ અમારા બધા માટે પાણી ભરીને લાવી છે. તો બધા થાકી ગયા હતા ડુંગર ચડીને, તો બધાને પાણી પીવડાવે છે. અને ત્યાં અમે ઘરે જઈએ છીએ બેનના ઘરે, તો ફળિયાના વડીલો અને નાના છોકરાઓને ખૂબ એવો આનંદ આવે. તો અમે જ્યારે પણ જઈએ ને તો બધા ભેગા થઈ જાય, તો એ ખૂબ આનંદની વાત છે દોસ્તો. બેન આવ્યા અને તરત જ બધાને રામ રામ કરવા લાગી ગયા. બેનને ખબર પણ નથી કે અમે આવવાના છે, તો જોઈને ખૂબ ખુશ થઈ ગયા છે. આજે બારખારી ગામની અંદર જે આપણે સેવાનું કાર્ય લઈને બેઠા છે એનો આ ત્રીજો હપ્તો છે. આપણી બેન છે, એમના આ છોકરા છે, અને આપણે એમને કીધું હતું કે દર મહિનાની અંદર તમને સેવાનું જે સામાન છે, જમણવાણીનું આપણે જે જમવાનું સામાન છે, તે એમની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કેવી છે. પણ આપણે એના લીધે આપણે એવા ઘરને આપણે શોધીને આપણે મદદ કરીએ છીએ. એના અંદરથી આ ત્રીજું હપ્તો આપવા માટે આવેલા છે, અને એવા આપણે 7 થી 8 ઘરો છે, અને આગળ પણ આ જ સેવા અમે કરતા રહેશું. જે તમારા ધ્યાનની અંદર જે કોઈ પરિવાર હોય એ અમને કહેજો કે એમને અમે જે થકે મદદ કરી શકીએ. અને આપણે આ બેનને આ ત્રીજો હપ્તા માટે આવ્યા છે સામાન આપવા માટે. તો બેન, કદાચ તમારથી બોલાતો હોય તો 2 શબ્દ કહેજો અમારી ટીમ તરફથી, કારણ કે અમારો માનવ સેવા ફાઉન્ડેશન તથા 07 ગ્રુપ તરફથી આ સેવાનું કાર્ય કરે છે. અને ખૂબ ખૂબ આભાર અમારી ટીમનો પણ, જે અમને મદદ માટે આટલો સપોર્ટ કરે છે. તમારા સપોર્ટથી જ આ બધું સામાન આવે છે. તો ખૂબ ખૂબ આભાર આપણા 07 ટીમ તથા માનવ સેવા ફાઉન્ડેશનનો. બેનના ઘરે ખાટલો પણ નથી, તો અમે નેક્સ્ટ ટાઈમ આવીશું તો ખાટલો પણ લેતા આવશું, કેમ કે એમને ઊંઘવામાં પણ ખૂબ એવી તકલીફ પડે છે. અને એમના 4 છોકરા છે, તો એમાંથી 2 છોકરીઓ પાસે આધાર કાર્ડ છે અને 2 પાસે નથી. તો વાઘપુરા વાત કરી છે, તો જન્મનો દાખલો છે, તો આધાર કાર્ડ નીકળી જશે એવું કીધું છે. તો 2-4 દિવસમાં આપણે તમારી છોકરીનું પણ કામ પતાવી દેશું. ભણવા જાઓ? હા, નહીં જતા એવું. આપણે બેન ખાટલો લઈ આવશો? ખાટલો ઊંઘો કઈ તમે? ઉપર? અહીં ઉપર ઊંઘો? એક ખાટલો લઈ આવશો ચાલશે ને? સારું, તો આવે તો ખાટલો લેતા આવશો. પાછું ભણવું છે? હા, ભણવું હોય તો કહો. આમાંનું જાય ને આધાર કાર્ડ બધું બનાવ્યું છે? આમનું નહીં ના, મારે આને બીજા બાકી કોણ એટલે આમના આધાર કાર્ડ નહીં? આનું નહીં. નિહાળ જાય આનું બી નહીં? બેનું નહીં, બેનું છે. જન્મનો દાખલો હે ને? જન્મનો દાખલો છે તો થઈ જાય ને? કેવું વાત પડાવવાને જતા